હેલો ગાઈસ, તો સવારમાં આજે અમે નીકળી પડ્યા હતા અમદાવાદથી અમારા ગામ તરફ અને સવારે 10 વાગે અમે લોકો પહોંચી ગયા. અને પછી ગામડાનું એટમોસ્ફિયર જોઈને એટલી મજા આવી ગઈ ને, અને દ્રવ્ય તો ગાંડો થઈ ગયો આ બધું જોઈને. અને તો જે જલસા પડી ગયા, માટી મળી ગઈ, ગાય ભેંસ, મમ્મા મને આ ખવડાવું છે, મમ્મા મને આ ખવડાવું છે. અને ગામડાના લોકો સિરિયસલી એટલું બધું આપણું રાખે ને કે અમે ગયા ને તો આ બનાવી આપું તમને, આ આપું તમને, પેલું આપું. અને આપણી સિટીમાં તો આવું બધું કંઈ જોવા જ ના મળે. અને એ લોકો એટલા ખુશ થઈ ગયા ને અમે લોકો ગયા તો. અને ગાય ભેંસને ખવડાવવા માટે તો દ્રવ્ય તો, અને પાછો ડર પણ એટલો લાગે હે ને. અને પછી અમે લોકો તૈયાર થઈને નીકળી ગયા. અને આ જો દાદી બી એટલી હેલ્પિંગ નેચરના ને કે એટલું બધું હેલ્પ કરીને કે તમને આ કરી આપું, તમને આ કરી આપું. અને પછી અમે લોકો તૈયાર થઈને અમારે જે વાતા પૂરી કરવાની હતી ત્યાં અમે નીકળી ગયા. થોડા ફોટોઝ બનાવ્યા, થોડી રીલ્સ બનાવી, એટલી મજા આવી ગઈ ને. અને આટલું બધું ઓપન, અને જે ગામડાને એમાં રહેવાની મજા છે ને, સિરિયસલી બહુ મજા આવી ગઈ. એવું લાગે કે દિવાળીમાં કે પછી આવી રીતે વેકેશન હોય ને તો આવી રીતે આપણે જવું જોઈએ 2-4 દિવસ, તો એમ આપણને બી ખબર પડે કે ગામડાની લાઈફ કેવી છે. જે ઓપન છે બધું, બહુ સિટીમાં તો આપણને કંઈ એવું જોવા જ નહીં મળતું. અને પછી 2-3 રીલ બનાવી લીધી. અને ત્યાંનું ખાવાનું, રોટલા, વાહ. અને એ પણ એવું કોઈ અનનોનના ઘરે જવાનું અને એ પણ આટલો આપણને ભાવ આપે. એ નવા વ્લોગ સાથે બાય બાય.